ગુરુના ચરણોમાં ગોરખના દંડવત પ્રણામ ગુરુદેવ. આદેશ આદેશ. હા ગુરુદેવ, હા સંસાર જૂઠો છે. દુનિયાના તમામ મનુષ્યો જાણે છે, સમજે છે, છતાં એક પોતાનો આત્મા આ પાપી કિચડમાં ગુમાવી રહ્યા છે ગુરુદેવ. શા માટે? શા માટે એમ? એનું નામ એનું નામ જ માયા. હા ગુરુદેવ, હા એનું નામ જ માયા ગુરુદેવ. તો આપણે અત્યારની પ્રત્યક્ષનો એક દાખલો બતાવું કે 92 લાખ માળવાનો રાજા ભરથરી હા અત્યારે પાપી પિંગલાના મોહમાં કેટલો બધો ફસાઈ રહ્યો છે ગુરુદેવ. ઈ હજી બીજ રોપાણું છે. આહા, પિંગલાને પાપી કહી હા મારી જીભ અને તમારા કાનને અપવિત્ર ન બનાવવું, કારણ કે પિંગલા સતી છે, ભરથરી આપણા આશ્રમનો શિષ્ય છે. તો ગુરુદેવ ભરથરી આપણા આશ્રમમાં આવશે. આવશે ક્યારે? જરૂર. હજી બીજ રોપાણું છે, એનું વૃક્ષ આવે, હલો, એના ફળ આવે. આનું નિમિત્ત તારે બનવાનું છે ગુરુદેવ. એનું નિમિત્ત મારે થવાનું છે. હા તો ગુરુદેવ આપ મને આજ્ઞા કરો કે ભરથરીને લીધા સિવાય આપણા આશ્રમમાં પાછો પગ નહીં મેકું. ભરથરીને લીધા સિવાય આ જોડીને ચીપિયો હું તને સુપ્રત કરું છું. આશ્રમમાં તારે આવવાનું બંધ છે. આ મારું તને જા વચન છે. વાહ ગુરુદેવ વાહ. માતાના વદરમાં રેલું બાળક અતિશય જ્યારે અકળાય છે ત્યારે પ્રભુજીને પ્રાર્થના કરે છે કે હે ભગવાન, મને આમાંથી મુક્તિ આપો. હે બાળક જન્મે જન્મતાની સાથે પ્રભુજીને ભૂલી જાય છે. એવી જ રીતે ત્રિલોકના નાથના હાથી જ્યારે આપ સપડાયા હતા ત્યારે આપને છોડાવવા માટે મારે કેટલા વેશ ધારણ કરવા પડ્યા હતા, કેટલી જહેમત ઉઠાવી પડી હતી. તો આજે ભરથરીને સંસાર છોડાવવા માટે ગુરુદેવ મારે ગમે એટલા વેશ ધારણ કરવા પડે, હું જરૂર કરીશ ગુરુદેવ.